નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 3 સમજાવવા જઈ રહ્યો છું. પ્રશ્ન 3 એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 10 માર્કના પૂછાતા હોય છે. તો પહેલું છે વામમઃ શબ્દનો શો અર્થ થાય છે? તો ડાબો. નંબર 2, દક્ષિણ હસ્ત શબ્દનો અર્થ થાય છે જમણો હાથ. નંબર 3, હાથનું સાચું ઘરેણું શું છે? તો દાન. નંબર 4, હસ્તદ્રવ્યમઃ શબ્દનો અર્થ થાય છે બે હાથ. નંબર 5, સર્વે મિલિત્વા વાક્યનો અર્થ થાય છે બધા મળીને. નંબર 6, પ્રવીણઃ જલાશયે તરતી. નંબર 7, અહમ જલાશયમ ગચ્છામિ. નંબર 8, કૌશલઃ મિત્રઃ સ્મરતિ. નંબર 9, કિશોરઃ પાઠશાલા ગચ્છતિ. નંબર 10, વર્ષાકાલે અહમ નૃત્યામિ અહમકઃ મોર. 11 નંબર, ભારતસ્ય ધ્વજઃ ખાલી અસ્તિ. તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે ત્રિવર્ણ. નંબર 12, મયુરસ્ય કિમ અતિસુંદરમ? તો પુષ્યમઃ. નંબર 13, ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે? તો 3. 14 નંબર, ખાલી લોકમિત્ર અસ્તિ. તો પુસ્તકમ. 15 નંબર, શરૂઆતમાં રાજીવ ક્યાં જાય છે? પ્રાર્થના ભવનમાં. 16 નંબર, રાજીવ ખાલી પુસ્તક પઠતી. પુસ્તકાલય. 17 નંબર, મમ વિદ્યાલય ખાલી અસ્તિ. તો સુંદરમ. 18 નંબર, ભારત દેશ શું સિદ્ધ કરનારો અને સાધનારો થાવ એમ કહેવાયું છે? ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો. 19 નંબર, ભારત દેશ સેનાથી સદા યુક્ત થવાની કામના કરવામાં આવી છે? શક્તિ અને યુક્તિથી. 20 નંબર, સત્ય એ શાનું ઘરેણું છે? તો ગળું. 21 નંબર, સુખાર્થી કિમ તેજેન્ત? તો જવાબ આવશે વિદ્યામાં. 22 નંબર, જ્ઞાન એ શાનું ઘરેણું છે? તો કાન. 23 નંબર, વિદ્યાર્થી ખાલી તેજેત? તો સુખમ. 24 નંબર, ધારાની શિક્ષિકા કોણ છે? સુજલાબેન. 25 નંબર, ધારા કેટલા દીવા પ્રગટાવે છે? તો 11. 26 નંબર, ધારાની સખી મમતા કયા વૃક્ષના પાન લાવે છે? તો આસોપાલવના. 27 નંબર, ધારા અક્ષય પાત્રમાં શું રાખે છે? મુઠ્ઠીભર ધાન્ય. 28 નંબર, સત્યમેવ જયતે એટલે શું? સત્યની જ જીત થાય છે. 29 નંબર, ખલું એટલે શું? તો એમાં આવશે ખરેખર, સાચે જ. 30 નંબર, વૃક્ષા ખાલી એવઃ? તો સત્પુરુષા. 31 નંબર, ખાલી પરમો ધર્મ? તો અહિંસા. 32 નંબર, કેન સમઃ બંધુઃ નાસ્તિ? તો ઉદ્ધમઃ. હવે પ્રશ્ન 3બ એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 6 માર્કના પૂછાતા હોય છે. પહેલું છે વૃક્ષ મસ્તકનું એક અંગ છે. ખોટું. બીજું, ઉદરમ શરીરના ધડનું એક અંગ છે. સાચું. નંબર 3, નાસિકા ધડનું એક અંગ છે. ખોટું. નંબર 4, બધા જ અંગો આગળ કરો. સાચું. નંબર 5, ભારત માતાના હાથમાં તિરંગો ધ્વજ છે. સાચું. નંબર 6, પુસ્તકો સૌને જ્ઞાન આપે છે. તો આ વિધાન પણ સાચું છે. રાજીવના વર્ગ શિક્ષિકા સંસ્કૃત ભણાવે છે. તો સાચું. નંબર 8, રાજીવની શાળામાં ગુલાબના છોડ છે. તો ખોટું. નંબર 9, ભારત દેશને પોતાની રક્ષા માટે અન્ય શક્તિશાળી દેશોની સહાયતા લેવી પડે છે. તો ખોટું. નંબર 10, ભારત દેશમાં શાસ્ત્રધારી વીરો અને કર્મયોગી છે. તો સાચું. 11 નંબર, બગલો કાળો છે, હંસ કાળા રંગનો હોય છે. ખોટું. નંબર 12, વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સાચું. નંબર 13, ધારાની માતાનું નામ સુજલા છે. તો આ વિધાન ખોટું છે. નંબર 14, સુજલા ધારાને વર્ષગાંઠના અભિનંદન આપે છે. સાચું. 15 નંબર, સત્પુરુષોને વૃક્ષો માટે પણ પક્ષપાત હોય છે. ખોટું. 16 નંબર, ઉદ્યમ અથવા મહેનત સૌથી મોટો શત્રુ છે. તો આ વિધાન ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.